તો વાત કરીએ, જેમ આપણે આપણા ઘરની રોજ સફાઈ કરીએ છીએ, એક દિવસ ઘરની સફાઈ ના કરીએ તો ઘર કેટલું ખરાબ લાગે છે. આપણે થોડો સમય માટે પણ ઘરથી બહાર જતા રહીએ છીએ, ઘરની અંદર બધું અસ્તવ્યસ્ત હોય છે, છોકરાઓએ કચરો ફેંક્યો હોય છે, તો જ્યારે પણ આપણે ઘરમાં આવીએ છીએ ત્યારે આપણને બિલકુલ ગમતું નથી અને બીજું કામ કરવાની જગ્યાએ આપણે સફાઈમાં લાગી જઈએ છીએ. તો જ્યારે આપણું ઘર આપણને આટલું ચોખ્ખું ગમે છે અને ઘરની સાફ સફાઈ માટે આપણે રોજ કચરા પોતું કરતા હોઈએ છીએ, બસ એવી જ રીતે આપણા આંતરડાની સાફ સફાઈ માટે પણ કચરા પોતાની જરૂર છે. પણ હવે એવું કોઈ બ્રશ અવેલેબલ નથી કે આપણા આંતરડાની સારી રીતે સાફ સફાઈ થાય. તો આંતરડાની સારી રીતે સાફ સફાઈ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણે આપણા ભોજનમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. આપણે એવી વસ્તુઓ ખાઈએ છીએ કે જે આપણા આંતરડાની અંદર ચીપકી જાય છે, આંતરડાની અંદર જમા થાય છે. જેમ કે ફેટવાળી વધુ વસ્તુ ખાઈએ છીએ તો એ આંતરડાની અંદર ફેટ જમા જતું જાય છે અને આંતરડાની અંદર જે વિલય હોય છે એ સારી રીતે ન્યુટ્રિશનને ઓબ્ઝર્વ નથી કરી શકતા. ન્યુટ્રિશન એટલે કે વિટામિન્સ, મિનરલને સારી રીતે શોષી શકતા નથી અને એના કારણે આપણને ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે અને બીજા બધા પણ રોગો થતા હોય છે અને એના લીધે આપણને પેટ રિલેટેડ સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો આંતરડાની સાફ સફાઈ માટે શું કરવું જોઈએ? એવું તો કોઈ બ્રશ બન્યું નથી કે આપણે અંદર ફેરવીએ અને આંતરડાની સરસ રીતે સાફ સફાઈ થઈ જાય. તો આંતરડાની સાફ સફાઈ માટે આપણે આપણા રૂટીનમાં એટલાક એવા ફૂડ છે કે જેને આપણે એડ કરવા જોઈએ. જો આપણે આપણા ખાવા પીવામાં બદલાવ લાવીશું તો ઓટોમેટિકલી આપણા આંતરડાની સાફ સફાઈ સારી રીતે થઈ શકશે. તો એવા કયા ફૂડ છે કે જે આપણે સામેલ કરવા જોઈએ? તો એને ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તો આપણે આપણા આંતરડાની સારી રીતે સાફ સફાઈ કરવી છે, ડિટોક્સ કરવા છે આંતરડા. તો દહીંને આપણે ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ, કેમ કે દહીંની અંદર આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે જ્યારે પણ પેટમાં દુખતું હોય અથવા તો ડાયેરિયા થઈ ગયા હોય ત્યારે આપણે દહીંનો વધારે ઉપયોગ કરીએ છીએ, દહીં અને ખીચડી ખાતા હોઈએ છીએ. તો એવી જ રીતે પેટ રિલેટેડ સમસ્યાઓમાંથી આપણે બહાર નીકળવું છે. આંતરડાની સારી રીતે સાફ સફાઈ થાય તો પેટ આપણું ચોખ્ખું જ રહેવાનું છે. તો આંતરડાની સાફ સફાઈ માટે આપણે દહીંને ઇસ્તેમાલ કરીશું, કેમ કે દહીંની અંદર ગુડ બેક્ટેરિયા રહેલા છે અને આ ગુડ બેક્ટેરિયા આપણા શરીરની અંદર જઈને આપણા ગટ્સને સ્ટ્રોંગ બનાવે છે અને